આજની ધર્મકથા. આજે આપણે એક એવા કવિનું ચરિત્ર જોઈએ કે જે કવિ એમની 3 વસ્તુઓ માટે બહુ જ પૂજનીય અને વંદનીય લાગે છે. 3 એવા પ્રસંગો એમના જીવનના, 3 એવી ઘટનાઓ, 3 એવા ગુણો કે જે ગુણો આજના પરિપ્રેક્ષમાં આપણને બહુ જ એપ્લિકેબલ લાગે છે. વાત છે 7મી સદીની. રાજાનું નામ છે વર્મલતા. એ સમયનું શિમાળ નગર, જે આજે ભીનમાલ કરીને રાજસ્થાનનું ગામ છે, એ સમયે ગુજરાત હતું. એ શિમાળ નગરના વર્મલતા રાજાના કવિરાજ કવિ માઘ નામ લગભગ આપણે લોકોએ સાંભળ્યું હોય. માઘ કવિ એમના ઘણા બધા ગુણો, ઘણી બધી કાવ્યો, ઘણી બધી વસ્તુઓ માટે પ્રચલિત છે. અજૈન પરંપરા, જૈન પરંપરા, થોડા અંશે જે ભેદ પડે છે એ પ્રમાણે કેટલીક વાતો માઘ કવિ માટે આવે છે કે ભાઈ માઘ કવિએ શિશુપાલ વધ નામનું જે એક મહાકાવ્ય લખ્યું હતું. એ કાવ્ય આજ સુધી એની કોઈ કમ્પેરિઝન ન થઈ શકે એટલી ગજબ રીતે વ્યાકરણની માસ્ટરી સાથે એ લખાયેલું છે. આપણે એવું પણ બિલીવ કરીએ છીએ કે ધર્મનાથ ભગવાનના કેટલાક કાવ્યો આ માઘ કવિએ એવા લખ્યા છે કે જે આજે પણ ઉપલબ્ધ છે. અને એવું દર્શાવે છે કે માઘ કવિના જીવનમાં જૈન મતની અસર અદ્ભુત હતી. એ ઇતિહાસમાં જવાના બદલે મૂળતયા આપણે જે ગુણો જોવા છે એ જોઈએ. 7મી સદીમાં દત્તકના પુત્ર તરીકે આ માઘ કવિનો જન્મ થયો. મહા મહિનાના નામ પરથી જેનું નામ માઘ પડ્યું. મહા મહિનો એ એવો મહિનો છે કે જેમાં બહુ ઠંડી ન હોય, બહુ ગરમી ન હોય, અને ઋતુનું અયન થતું હોય છે. એટલે ઋતુ એકથી બીજી ઋતુ તરફ ગતિ કરતી હોય છે. એટલે માઘ કવિ પોતે પણ પોતાના નામની પ્રશસ્તિઓ જ્યારે એમણે લખી છે ત્યારે એવું લખ્યું છે કે ગમન કરવું એ જીવનો સ્વભાવ છે, અને એટલે મારું નામ મારા પિતાશ્રીએ કદાચ માઘ રાખ્યું કે હું સતત ગમન કરતો રહું, હું આગળ વધતો રહું. આ માઘ કવિના જીવનની અંદર કાવ્યોનું જે અદ્ભુતપણું છે એ એટલું બધું એમનું જ્ઞાન દર્શાવે છે અને એટલી બધી એમની ઊંચી કક્ષા સમજાવે છે વ્યાકરણને લગીને કે આપણને એમના પ્રત્યે આમ કમાલ બોલવાનું મન થઈ જાય. પણ જ્ઞાન એ જો વૈરાગ્ય વગરનું આવે, વૈરાગ્ય સહિતનું ન થાય તો આ જ્ઞાન એ અહંકારની દિશામાં લઈ જાય. અને આ જ વસ્તુ માઘના જીવનમાં થઈ. કવિ આજુબાજુના લોકો તો રેડી જ હોય છે અનુમોદનાના નામે આપણને આપણું સારું બોલનારા લોકોનો જગતમાં આજે પણ તોટો નથી. એ આપણો ઉપયોગ હોવો જોઈએ કે આપણે પોતાની જાતને ચકાસીને સમજીએ કે લોકો બોલે છે એમાંનું ખરેખર કેટલું સાચું છે અને કેટલું સાંભળવા જેવું લાગે છે. તો જ આપણે અહંકારથી દૂર રહી શકીએ. બાકી આ તો અનુમોદના કરે છે તો આપણને ક્યાં વાંધો છે? આપણે નામ આપી દઈએ તો લોકોને અનુમોદનાનું સ્કોપ મળે. આવું અનુમોદનાના નામે પણ સૂક્ષ્મતયા આપણા અહંકારનું પોષણ અગર ક્યાંક ને ક્યાંક થતું હોય તો એ આપણી માટે પણ ચેતવા જેવું છે. માઘ કવિયારે એક પ્રસંગ બને છે કે જે પ્રસંગ દ્વારા એમનો અહંકાર છિન્ન ભિન્ન થઈ જાય છે. બહુ જબરદસ્ત પ્રસંગ છે. માઘ અને રાજા વર્મલતા બંને જણા કોઈક સવારી માટે નીકળ્યા હતા. આગળ વધતા જંગલ આવ્યો. જંગલની અંદર રસ્તો ભૂલ્યા. બંને 2 જ જણા હતા. સંધ્યાનો સમય થઈ ગયો, અંધકાર જેવું વ્યાપી ગયું. હવે માર્ગ જડતો નથી. રાજા નિશ્ચિંત હતો, કારણ કે રાજાની સાથે એક એવો વ્યક્તિ છે કે જે અતિશય વિચક્ષણ છે. એટલે રાજાને કોઈ જાતની ચિંતા નથી. પણ માઘ હવે થોડો કન્ફ્યુઝ થાય છે કે આમાં રસ્તો જડશે નહીં. સાંજનો સમય ઓલરેડી પતવા થઈ ગયો છે અને અંધકાર સખત વ્યાપી જશે તો રાત્રે આ હિંસક પશુઓના વગડામાં રહેવું મુશ્કેલ થશે. અને ત્યાં જ એને એક ઝૂંપડી દેખાણી. આ ઝૂંપડી દેખાતા એટલે તરત જ એ માઘ કવિ ત્યાં જાય છે રાજાની સાથે.
અને તરત જ દરવાજો નોક કરે છે અને એક લેડી, એક ઉંમરલાયક વૃદ્ધ સ્ત્રી બહાર આવે છે. માગ પૂછે છે સહજપણે, હવે જંગલમાં રહેલી સ્ત્રીને શું પૂછાય, પણ પોતાનો અહંકાર એ માઘની પાસેથી આવી ક્ષણોમાં પણ પોતાના અસ્તિત્વની જાણ લોકોને કરવા માટે એ કાવ્યમાં પૂછે છે કે આવા રાજા અને આવી લાક્ષણિકતાવાળો માઘ કવિ એ તમને એવું પૂછી રહ્યો છે કે આ રસ્તો ક્યાં જાય છે. અહંકારી માણસ વર્તાઈ આવે, એ એના શબ્દોમાં હું, મારું, આની પ્રધાનતા બહુ જ વર્તાય. મને આ નહીં ચાલે, એ અહંકારી વ્યક્તિનો શબ્દ. અને આવું હશે તો તકલીફ નહીં થાય ને આપણને. આ સામાન્ય શબ્દ. આવા અઢળક ડિફરન્સીસ દરેક શબ્દમાંથી અહંકારીની ભાષામાં વર્તાય. પેલી સ્ત્રીએ સાંભળ્યું અને એણે તો તરત જવાબ આપ્યો. આજે માઘ માટે આ જીવનનો અણમોલ પ્રસંગ થવાનો છે, તો સામેની વ્યક્તિ પણ અતિ વિચક્ષણ હશે. પ્રશ્ન આવ્યો, રસ્તો ક્યાં જાય છે? અને સ્ત્રી જવાબ આપે છે કે મૂર્ખ, રસ્તો ક્યાંય ન જાય, રસ્તા પર રહેલા વટે માર્ગુઓ જાય. પહેલો જ જવાબ. અને રાજા સ્પેલબાઉન્ડ. માઘ કવિ સાવ ભોટો પડી ગયો કે આવો જવાબ તો ક્યારેય એક્સપેક્ટ નહોતો કર્યો. હું આટલી પ્રશસ્તિઓ સાથે, કાવ્ય સાથે જવાબ આપું છું અને આવો જવાબ. છતાંય માઘ હજી હિંમત, એનો અહંકાર હજી હારતો નથી, એટલે હજી આગળ હિંમત કરે છે કે સારું ચાલો, અમે વટે માર્ગુઓ છીએ, હવે તો કહો કે અમારે ક્યાં જવાનું છે. એટલે સ્ત્રી તરત કહે છે કે વટે માર્ગુ તો બે જ છે, એક સૂર્ય અને એક ચંદ્ર, તમે આ બેમાંથી કોણ છો? પાછું માઘને થયું કે આ માથાભારે આવ્યો જવાબ. એટલે હવે એને ઉતાવળ છે જવાની. એટલે કહે છે કે સારું ચાલો, અમે રાજાના માણસો છીએ, હવે અમને માર્ગ બતાવશો? અને સ્ત્રી કહે છે કે રાજા તો બે જ છે, એક ઇન્દ્ર સુરેન્દ્ર અને બીજો યમ, તો તમે આ બેમાંથી કોના માણસ છો? આ સ્ત્રીની જવાબ આપવાની લાક્ષણિકતાઓ અને આ સ્ત્રીના જે પ્રત્યુત્તરો છે એનાથી હવે માઘની પાસે જવાબો નથી બચતા. અને માઘ એટલો હાઈલી ઇમ્પ્રેસ થતો જાય છે કે એની પાસે જવાબ શું આપવો એ તો નથી જ જાણે, પણ એના કરતાં વધારે હવે એનો અહંકાર મેલ્ટ થવાનો ચાલુ થયો કે જો આટલી વૃદ્ધ સ્ત્રીની અંદર પણ મને ચૂપ કરી દેવાની તાકાત છે, તો હું કયા જ્ઞાનનું અભિમાન રાખતો હતો? હજી પૂરું પત્યો નથી અહંકાર, પણ સ્ટાર્ટ થયો. અને માગે કીધું કે અમે ન ઇન્દ્રના માણસ છે, ન યમના માણસ છીએ, અમે તો ક્ષમા કરવાવાળા માણસો છીએ. અને તરત સ્ત્રીનો જવાબ આવે છે કે ક્ષમાવાન તો આ વિશ્વમાં બે જ તત્વ છે, એક સ્ત્રી અને બીજી પૃથ્વી. આ બેવ જ ક્ષમા કરી શકે એવી સંપૂર્ણ અસ્તિત્વની તાકાત ધરાવે છે. માઘની પાસે જવાબો જ નથી. શું આ જવાબો અને શું આ વિધક્તા સાથેના એ પ્રત્યુત્તરો. અને માઘને પૂછે છે કે તો તમે આ બેમાંથી કોણ છો? માઘ કહે છે કે ના, અમે આ બેમાંથી કોઈ નથી, અમે તો ક્ષણભંગુર છીએ. બસ હવે આ અહંકાર જવાની તૈયારીમાં. અને એટલે એના દરેક જવાબ પરથી, એમના જે ઠસ્સા પરથી ખ્યાલ આવતો ગયો કે ધીરે ધીરે લેવલ અહંકારનું ઘટી રહ્યું છે. અને તરત હજી પણ એક ઘા છેલ્લો મારે છે વૃદ્ધ સ્ત્રી અને કહે છે કે ક્ષણભંગુર તો બે જ તત્વ છે, એક યૌવન અને બીજી જ્ઞાન સંપત્તિ. બસ આ જવાબ સાંભળી અને હવે માઘ પૂરા થઈ ગયા. તરત એમને રિયલાઇઝ થયું કે આ વૃદ્ધ સ્ત્રીનો ઈશારો એ મારા જ્ઞાનના અહંકાર માટેનું છે, કે આ તો જ્ઞાન ક્ષણભંગુર છે, કયા જ્ઞાનનું મને અભિમાન છે. અને તરત જ માં કહે છે કે બેન, અમે તો હારવાવાળા છીએ. હજી બચ્યો કૂચ્યો અહંકાર કાઢવા સ્ત્રી ફરીથી જવાબ આપે છે કે હારવાવાળા તો બે જ તત્વ છે, એક જેનું ચરિત્ર ચાલ્યું ગયું હોય તે, અને બીજો જે કોઈનો ઋણી બની ગયો હોય તે. આના પરથી માઘને ખ્યાલ આવે છે કે આ સ્ત્રી હવે મને એવું જણાવવા માંગે છે
કે હવે તમે સંપૂર્ણપણે બીજાનું ઋણ લઈ શકો એવા નમ્ર ભાવમાં આવી જાઓ, કારણ કે આ વિશ્વ ઋણ લીધા વગર ક્યારે પણ ચાલ્યું નથી. આપણા શ્વાસ પણ વાયુકાયના જીવના ઋણ લઈને જ ચાલે છે. આપણા જીવન પણ પૃથ્વીકાય આદિ જીવોના ઋણ વગર શક્ય જ નથી. એટલે જીવને અભિમાન કરવાનો અધિકાર જ નથી, કારણ કે એ કેટલા બધા તત્વોનો ઋણી છે. કેટલાનું ઋણ માથે છે, દેવું છે એના માથે. હવે જે માણસ ઓલરેડી દેવામાં છે એને શેનો અહંકાર હોય? અને આ વાત માઘના મગજમાં ઉતરી ગઈ. મને શેનો અહંકાર? સાષ્ટાંગ દંડવત કરીને સ્ત્રીને પ્રણામ કરે છે, પગે લાગે છે કે હું હાર્યો. અને સ્ત્રી એમને ઊભા કરે છે અને આવકારો આપે છે, માઘ કવિ પધારો. અને હવે માઘ ચમકે છે કે અમને ખ્યાલ હતો કે હું માઘ છું. અને ત્યારે પેલી સ્ત્રી એને કહે છે કે મેં રાજ દરબારમાં તમારી કવિતાઓ સાંભળી હતી, પણ તમારી કવિતાઓ સાથે ઉછળતો એવો તમારો ખભો પણ મેં જોયો હતો, જેના કારણે મેં મનમાં ગાંઠ વાળેલી કે ક્યારેક જો તક મળે તો મારે આ વ્યક્તિમાંથી અહંકાર કાઢવો છે. એટલા માટે નહીં કે મને એમના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા છે, એટલા માટે કે ફક્ત અહંકાર નીકળી જાય તો આ માણસ વિશ્વમાં એટલો બધો લોકપ્રિય થઈ શકે કે જેની કોઈ સીમા નહીં. ગુરુ ક્યાંયથી પણ મળી જાય, આપણને જોતા આવડવું જોઈએ અને એમને સ્વીકારતા આવડવું જોઈએ. જીવનમાં આગળ વધવાની તકો કોઈ પણ ઘટનામાં છે, આપણને એ દૃષ્ટિથી એને જોતા આવડવું જોઈએ. માઘ કવિએ આ ક્ષણે અહીંથી એમનો અહંકાર છોડ્યો તે છોડ્યો. આખા જીવનમાં એમના જેવી લઘુતા અને એમના જેવી નમ્રતા એ પછીના એમના પ્રસંગોમાં એમના 4 મોઢે એમના વખાણો થયા છે. એવું જીવન જીવ્યા. આ એક એમના જીવનનો અહંકાર ત્યાગનો પ્રસંગ આપણી માટે પણ બહુ ઇન્સ્પાયરિંગ છે. જો આપણામાં ક્યાંક ને ક્યાંક આવા સૂક્ષ્મ અહંકારો આપણે એનાલાઇઝ કરી અને વર્તાતા હોય તો આ કાઢવા માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજો પ્રસંગ છે એમની ઉદારતા. માઘ કવિ માટે એવું કહેવાય છે કે કવિ માઘ જન્મ્યા ત્યારે અતિશય સમૃદ્ધ હતા, પણ માઘ કવિ પૂર્વભવનો એક યોગ લઈને આવ્યા હતા. એ હતા દાનનું વ્યસન. આપણને બીજા બધા વ્યસનો સાંભળ્યા છે, આવા વ્યસનો ક્યારે જીવનમાં આવ્યા નથી, થયા નથી, એટલે આપણને ખબર નથી. પણ એમની માટે શબ્દ લખાય છે કે માઘ કવિ દાન વ્યસની હતા. કોઈ પણ એમના આંગણે આવેલું ક્યારેય પણ પાછું ન જાય. અને એના કારણે જ્યારે રાજ દરબારમાં એમના ઈર્ષ્યાખોર કેટલાક લોકોએ પાછળથી એમના જીવનમાં એમને બહાર કઢાવી દીધા અને એમની ઇન્કમ ઉપર બ્રેક લગાડી દીધી, તો પણ ત્યારે પણ માંગવાવાળા વ્યક્તિઓ માટે માઘ કવિના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા. સાવ એક ઝૂંપડીમાં રહેતા હતા અને એવા સમયે એક વ્યક્તિ માંગવા માટે આવ્યો. માઘ કે મારી આગળ છે જ નહીં, હું શું આપું? કયા મોઢે હું એને કહું કે હવે તું પાછો જા, મારી આગળ કંઈ નથી? અને છેવટે એને યાદ આવે છે કે મારી આગળ મારી જ્ઞાન સંપત્તિ તો છે ને. એટલે એણે પેલા યાચકને એક શ્લોક લખીને આપ્યો નવો અને કીધું કે જા, આ શ્લોક રાજા સામે તું બોલીશ ને તો રાજા તને ઘણી બધી સોના મોરો આપશે. અને છેવટે એ રીતે પણ એ પેલા યાચકને તરબતર કરે છે. બીજો યાચક આવે છે, હવે તો કાંઈ બચ્યું નથી. માઘ પોતે જાય છે અને રાજ દરબારમાં જઈ અને પ્રશસ્તિઓ સંભળાવી અને કેટલીક સોનામોરો દાનમાં લઈ આવે છે રાજા પાસેથી. પણ ઘર પહોંચે ત્યાં સુધીમાં એ સોનામોરો બધી જ યાચકોને આપી અને પૂરી થઈ ગઈ. પોતાની માટે કંઈ ન બચ્યું. અંદર એન્ટર થાય છે અને ફરીથી બહારથી અવાજ આવે, સંભળાય છે, કોઈ યાચના કરે છે. હવે માઘને આત્મહત્યા કરવાનું મન થઈ જાય છે. અને ત્યારે માઘની પત્ની એની પાસે જેને સુહાગની નિશાની કહેવાય, સૌભાગ્યની, એવી નિશાની સમા ઘરેણા જે છેલ્લા બચેલા એ આપી દે છે. પણ છેવટે યાચકને પાછો ન કઢાય એ ગુણને છેક છેલ્લી ક્ષણ સુધી માઘ પોતાના જીવનમાં બહુ જ અજરને અમર રાખે છે.
અત્યારના પરિપ્રેક્ષમાં સૌથી વધારે એપ્લિકેબલ થતો આ ગુણ લોકડાઉન છે. આપણી ઇન્કમો નથી, પણ આપણા આશ્રયે કેટલાક લોકો દુકાનના, ઓફિસના, ઘરમાં કામ કરતા મેઇડ વગેરેના, આ બધા આપણા આશ્રયે રહેલા લોકો છે, જેને આપણા પ્રત્યે અપેક્ષાઓ છે. પ્રેક્ટિકલ સિનેરિયો અને મટીરિયાલિસ્ટિક વર્લ્ડ તો એમ જ કહેશે કે વેજ કટ કરી દઈએ, માણસોને છૂટા કરી દઈએ, અથવા એમને કહી દઈએ કે આટલો પગાર ફાવતો હોય તો રાખો, ન ફાવતું હોય તો મારી કેપેસિટી નથી. બિકોઝ એ પ્રેક્ટિકલ સિનેરિયો છે કે ભાઈ મારી આગળ ઇન્કમ નથી એક્સપેન્ડિચર માટેની, મારી આગળ સ્કોપ ક્યાંથી રહેવાનો. મટીરિયાલિસ્ટિક વર્લ્ડ આ કહેશે. પણ આર્ય સંસ્કૃતિ કે જેમાં માઘ જેવા ઉત્તમ આત્માઓ જન્મ્યા છે, એ સંસ્કૃતિમાં એ દેશમાં જન્મેલા વ્યક્તિના ડીએનએમાંથી એકવાર એનો હૃદયનો હોંકાર હોય એવો તો આવશે કે આટલા વર્ષો સુધી આપણે જેના થકી કમાયા, આટલા વર્ષો સુધી જે વ્યક્તિએ કૌટુંબિક પુરુષ બની અને આપણી સેવા કરી. આપણે ત્યાં ક્યારે પણ કોઈ સર્વન્ટ મેડ જેવા શબ્દો હતા જ નહીં. આ દેશમાં કૌટુંબિક પુરુષ શબ્દ હતો. એ વ્યક્તિ એ આપણા કુટુંબના વ્યક્તિ જેવો છે, કારણ કે પૂર્વજન્મના કોઈક ઋણાનુબંધે એને આપણને સાથે મળાવ્યો છે. હા, એ વાત અલગ છે કે આપણે વધુ પુણ્યશાળી છે અને એ ઓછો પુણ્યશાળી છે, પણ પુણ્યનો તો ખેલ શું, આજે આપણી બાજુ ને કાલે બીજી બાજુ. પુણ્યના આધારે કેવી રીતે સંબંધ નક્કી થશે? એ તો ઋણાનુબંધના આધારે થશે. તો આપણો ઋણાનુબંધ સાથે આપણી સાથે જોડાયેલો વ્યક્તિ એ 100% આપણો કૌટુંબિક પુરુષ ગણાય. આ લોકડાઉનમાં આપણે જો આપણા મમ્મીને, આપણા પરિવારજનોને ક્યાંય બી એવું નથી કહેતા કે તમને આ ખાવાનું નહીં મળે, આ નહીં મળે, તમારા કોઈ પણ જરૂરિયાતમાં કટ કરવાની વાત જો આપણે નથી કરતા ત્યાં સુધી આ કૌટુંબિક પુરુષોને વેજ કટની વાત કેમ એમના પ્રત્યે આપણે એટલા બધા નિષ્ઠુર થઈ જઈએ મનથી કે આપણે એમને સંપૂર્ણપણે ભાગ્યના ભરોસે છોડી દઈએ, જેના ભરોસે આપણો વ્યવસાય ચાલ્યો છે આજ સુધી. એટલે લોકડાઉન ભલભલા વ્યક્તિનું મન ડોલાવી દેશે, એમાં કદાચ વ્યક્તિનો પણ વાંક નથી. પણ આ ડોલાયેલા મનની અંદર બેઠેલા ઈશ્વરને સાંભળનાર વ્યક્તિ એ ચોક્કસપણે આગળ વધવામાં 2 વાર નહીં 200 વાર નબળા નિર્ણય લેતા પહેલાં વિચાર કરશે. કારણ કે આજે મેં કોઈકનો લીધેલો નિસાસો એ આવતીકાલનો મારા માટેનો એ પાપનો ઉદય લાવીને જ રહેશે. આ ભય નહીં, પણ આ સમજણ. હા, એવું બની શકે કે આપણી સ્થિતિ જ નથી એને આપણે યથાશક્તિ કરવું પડે, એમાં ના નહીં, પણ એ રિસ્પેક્ટફુલી હોય અને ન્યાયી હોય. માઘના હાથમાં જ્યાં સુધી છેલ્લી સુવર્ણ મુદ્રા હતી ત્યાં સુધી એણે આપીએ રાખ્યું છે. આપણે સાવ આપણા ભોગે કોઈની બીજાની સેવા કરવાની વાત છેવટે ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણી જેવી રીતે તો આપણે કોઈને સાથે રાખીએ. આવા કેટલાક સમાચારો ગઈકાલે સાંભળ્યા અને હૃદય દ્રવ્યું અને આવું મન થયું કે આ પરિપ્રેક્ષમાં આ સમયમાં માઘ કવિ એ એટલું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે એમના આલંબને કદાચ ક્યાંક આપણે ખોટો નિર્ણય લેતા અટકીએ. માઘ જેવી નિરભિમાનિતા, માઘ જેવી સુંદર કવિત્વ શક્તિ અને માઘ જેવી ઉદારતા, આ 3 આપણને આમાં કવિ માઘમાંથી મળે એવી પ્રાર્થના આજે કવિ માઘનો જીવ જ્યાં હોય ત્યાંથી કરીએ. અને લોકડાઉનના સમયમાં લોકો શું કરે છે જોવા કરતાં મારી શક્તિ છે ત્યાં સુધી હું મારા આશ્રિત લોકોને હું નિરાશ ન થવા દઉં. બસ આવા કંઈક સમજણના ઘરમાં આપણે બધા રહીએ અને આપણા નિર્ણયો કોઈની પણ માટે સંકલેશનું કારણ ન બને. આવી શુભમતી ઈશ્વર આપણને સૌને આપે એવી શુભ મંગલ કામના. પ્રણામ.